મજાનો ડુંગર આવેલો છે અને ખોડિયારમાંનો ઇતિહાસ પણ સરસ મજાનો છે। આ ગાય કોની છે કે મારી કે અમુક સોચે ઘરે ગયા તા હોના મોત થઈ ગયા, પછી અહીંથી પથ્થર ફાટીને ઓલો નીચે પથ્થર છે ને એ ન્યા જઈને ઉભો રહ્યો। અણિયા ભાઈ છે, આ ડુંગર છે, જોઈ શકો તમે તો અહીંયા છે ગુફા છે, આપણે ગુફાની વાત કરતા હતા। વિશ્રામ જય માતી ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અત્યારે આવી ગયા છે આપણે શિહોરથી માત્ર 6 કિલોમીટર દૂર જે તરસિંગડા ખોડિયારમાંનો ડુંગર કહેવાય છે અને ભાઈ મસ્ત મજાનો ડુંગર આવેલો છે અને ખોડિયારમાંનો ઇતિહાસ પણ સરસ મજાનો છે। ત્રિશુલની અણીએ ભાઈ ડુંગર ઉભેલો છે અને ગુફા છે અને આ ખોડિયારમાંનો ઇતિહાસ પણ સરસ મજાનો છે। તો ચાલો આપણે ડુંગર ઉપર ચડવી અને ગુફા તમને બતાવશું। ગુફા છે અને ગાયનો ઇતિહાસ સારો છે, ગાય જે સરવા જતી પાછી વહી આવતી એનો ઘણો બધો સરસ મજાનો ઇતિહાસ છે આપણે ખોડિયારમાંનો, આપણે સંપૂર્ણ તમને બધું બતાવશું। ફટાફટ તમને દર્શન કરી ઇતિહાસ જણાવી તો ચાલો વિડીયોમાં બનાવી દેજો। અને ખરા તડકાના બધા છે ને ડુંગર ચડે છે ભાઈ। એ તો છોકરા એમ કહેતા હતા મમ્મી ડુંગર ચડવા જવું છે, આપણે ડુંગર ચડવા જવું છે કે નાઈન પર આવ્યો એમ કીધું ને આપણે મેડીમાં દર્શન કરવા ગયા છે તો કે જવું જ છે, ચાલો જઈ ચડાઈ જાય તો બેહી જાવ કેવો ઠાક લાગ્યો બોલ દાદરો ચડી આયો પાણી ભરતા ફાઇનલ છે ને ભાઈ ઠેઠ દાદરે ચડી ગયા છે અને આ છે મંદિર આ રીતનું ને મંદિર પરનો વ્યૂ જોવો અહીંનો સામે છે ભાઈ તળાવ છે, એક નંબર વ્યૂ છે અહીંનો। અને આ જગ્યા છે ને ભાઈ શ્રીફળ વધેરવાનું છે, અહીંયા શ્રીફળ વધેરી શકો અને માતાજીનું ત્રિશુલ છે તો આ રીતનું છે ભાઈ। ને અહીંયા છે ભાઈ હવન કુંડ છે, જો હવન કુંડ છે। ચાલો આપણે સંપૂર્ણ ભાઈ આપણા ડુંગર ચડી ગયા છે તરસિંગડા ખોડિયારમાંનો, તમને સંપૂર્ણ દર્શન કરાવશું। આપણે દર્શન કરવા જે આપણે ખોડિયારમાંનો ડુંગરની નીચે આપણે જે ગુફા છે એ બતાવવાના છે ને ત્રિશુલની અણીયા ભાઈ આખો ડુંગર ઉભેલો છે એ પણ બતાવવાના છે। તો ચાલો ફટોફટ તમને દર્શન કરી માતાજીના। અમારા કુટુંબમાં 5 થી 7 પેઢી પહેલા એક દાદા ગાયો અહીં ચરાવતા, ત્યારે અહીંથી એક સફેદ ગાય માતાજીની સરવા આવતી હતી। પછી 500 મહિના જેવું થઈ ગયું ત્યારે ડોહાને એમ થયું કે આ ગાયની કોઈ વરચ આપતું નથી, ત્યારે એ દાદા પછી એક દિવસ ગાનું પૂછડું પકડીને અહીં માથે ચડ્યા, ત્યારે એક ડોશીમાં અહીં બેઠા હતા। ત્યારે દાદાએ પૂછ્યું કે મારી આ ગાય કોની છે કે મારી કે તો મારી આ ગા કે કેટલા સમય આવ્યો કોઈ વરસ નથી આપતું, તે હું વરસ જાતું આવ્યો હતો। ત્યારે માજી દવાનું કરતા હતા, ઝાડના બુરા આવે ને એ બુરા પછી હુકડામાં લઈને ધાબળામાં આપ્યા, એ દાદાએ ધાબળો હાલતા ગયા। પછી બહાર જોયું કે આ ઝાડના બુરાઓને મારે હું લઈ જાઉં, એને બહાર આમ રસ્તામાં ફેંકી દીધા। પછી અમુક સોચે ઘરે ગયા હતા હોના મોત થઈ ગયા, પછી તો જોઈ હોનામાં થઈ ગયા પાછા અહીંયા આવ્યા। પછી ત્યાં શું હોય કાંઈ માતાજી નહોતા, ગાય નહોતી કે ઝાડના બુરાય નહોતા। પછી અમારી ડોશીમાં માનતા કરી કે હું ભૂલ થઈ ગઈ છે કે હું લાપસી કરી માતાજી તમને જમાડવા આવીશ। પછી અમારી માજી આવ્યા લાપસી ધારવા અહીં માથે સડી ન આવી ગયા। પછી હેઠેથી કીધું મારી હું નહીં સડી ગયો, જો લાપસી તારે ખાઈ હોય તો તું અહીંયા આવે। પછી અહીંથી પથ્થર ફાટીને ઓલો નીચે પથ્થર છે ને એ ન્યા જઈને ઉભો રહ્યો, પછી અમારે મારી ન્યા લાપસી જાય છે ને કહું ને ભાઈ તો ભાઈ ત્રિશુલની અણીએ ભાઈ છે આ ડુંગર છે, જોઈ શકો તમે તો માતાજીનું ત્રિશુલ છે અને ત્રિશુલની અણીએ આખો ભાઈ ડુંગર ઉભેલો છે। આ છે ને ભાઈ ડુંગર છે, તમને નીચેથી બતાવી દઉં। ડુંગરની નીચે ભાઈ ખોડિયારમાંનું સ્થાનક છે ને આ રીતના ભાઈ અહીંયા ગુફા છે અને એક પાછળ એક ગુફા છે આ રીતની છે ને સામે દેખાય ને ભાઈ આ ગા, એ ભાઈ ગાનો ઇતિહાસ સારો છે કે ખોડિયારમાંની ગા છે ને ભાઈ જાયરામ બાપાનો ફોટો મૂકેલો છે ઉસરડવાળા, પડકે ત્રિશુલ આ રીતની ભાઈ ગુફા છે, જે અહીંયા છે ગુફા છે અને આ રીતનું છે। તો જોઈ શકો આખો ડુંગર છે ને ભાઈ આ એક આ ત્રિશુલની અણીએ ઉભેલો છે ને માતાજીનો હાસ એવો છે ને માતાજીનો હાસ એવો છે ને તો એ ત્રિશુલના અણીએ ડુંગર ઊભો છે અને અહીંયા માતાજીનું થાનક છે અને કાંઈ થાતું નથી કા। હા તો આ રીતનું છે અડધો ડુંગર છે કા। હા જો તમે એ પાછો મોટો ડુંગર છે, મોટો ત્રિશુલની અણીએ ઊભો છે અને અહીં માતાજી બેઠા છે, બધા દર્શન કરવા આવે છે, દૂર દૂરથી ને દર્શન કરવા આવે કા પડે માનતા હોય અને માનતા માની હોય ને એ તે બધા છે ને
પગેથી દીવાની માનતા માને, કોઈ ખોપારીની માનતા માને, એ બધી માનતા એક નંબર ભાઈ ડુંગર પરથી સામું દેખાય ને ભાઈ છે થોડું થોડું એ ભાઈ સિહોર છે ને સામે ડુંગર ભાઈ દેખાય ને એ સિહોરી માનો ડુંગર છે. તો ભાઈ જો છે ને ભાઈ ગજબનો વ્યૂ છે ને ભાઈ જો ઓલો છે ને ભાઈ મેન ગેટ છે, જે રોડથી આવો ને તો મેન ગેટ આવે છે અને મેન ગેટથી સીધું આપણે આજે દાદરો દેખાય ને દાદરેથી ભાઈ સીધું આપણે તરસિંગડા ખોડિયારમાં. તો આ રીતનું કંઈક મંદિર છે ને ભાઈ ડુંગરની ભાઈ નીચે ભાઈ બેસેલા છે, મસ્ત મજાનું મંદિર છે. ઓલા પણ ગુફા છે ના પણ આડું છે, જ્યારે આપણે લખ્યું છે ને ભાઈ એની પાછળ ગુફા છે, આડું છે. સરસ મજાની જગ્યા છે, પાણીની સુવિધા મસ્ત મજાની છે. અહીંથી ડુંગર ઉપર પાણી પોગાડવું ને ભાઈ એ તે થોડુંક ઓલું કહેવાય, પણ તે છતાંય ડુંગર ઉપર પાણી ટાઢું પાણી આવે પાછું, ટાઢું પાણી આવે છે. ટાઢું બહુ જોખું તો ભાઈ છે ડુંગર ડુંગળીથી પાણી ચડાવેલું બોલ. પથ્થર પડ્યો એનો કંઈક ખબર હોય તો છે હારો છે આમ. કંઈક ઓલા ડોશીમાં હતા કે નહીં, હા એ ડોશીમાં કંઈક સડી નહોતી શકતા ને એવું બધું હતું ને, હા તે એને એમ કીધું ડોશીમાં સડી નહોતી શકતા ને ડોશમાં જો હા અમે પથ્થર રહ્યો ના ઓલું ખબર ઓલી ઓડી રહી હા ના, એ ડોશમાં એ બેહી ગયા લાપસી કરવા આવ્યા, હા. માયની છે લાપસી કરવા આવ્યા કે નહીં, તો ના બેહી ગયા. પછી એને એમ કીધું માતાજીને એમ કીધું આ માતાજી બેઠા કે નહીં હા ખોડિયારમાં, હા. ખોડિયારમાં એમ કીધું કે તમે જમ્યું હોય ને તો નીચે આવો એમ સડી શકું એમ કે ના, એમ કરીને ડોશમાં બેહી ગયા. તે અહીંથી જો આ પથ્થર ફાટી ના જો આથી ભાઈ પથ્થર ફાટી નીચે દર થઈ જાય. તમને બતાવું જો રહ્યો આયા જે ઓલો માથે ભાઈ પતરાનું ઓલું નાખેલું છે. પછી ના પથ્થર ફાટ્યો એ માના બેઠા હતા ને ના પથ્થર ફાટીને જો ને પછી ના માએ લાપસી ઝારી. તે અત્યારે સડી નો એકે ને કોઈ હા. ગઢા માણા માયની હોય એ બધું હા. નો સડી એકે ને તો ના ઝારીને વિયા જાય બધા. ઠીક એવું છે. ગુફા છે, આપણે ગુફાની વાત કરતા હતા ને પણ આ આડું કરી નાખ્યું છે ભાઈ, કાનકડિયા બહુ છે આની અંદર. તો ભાઈ એટલા ગુફા છે માતાજીની. જો તમે ડુંગર જુઓ હાવ તળિયા મારી ગયો છે ભાઈ. પછી સુધેલા ભાઈ કોઈ એક પાડો હિલ્લો નથી. હોલ છે ભાઈ જો છે ને ભાઈ મસ્ત હોલ. જો દાદરાની ભાઈ નજીક જ છે હોલ છે. આ રીતના ભાઈ સુવા બેસવાનું ને ભાઈ સામાન પડ્યો છે, ગોદડા એવું વાસણ ને એવું બધું જે લાપસી એવું માનો ને એ બધી રાંધવાની ઓલી સાઈડ ને વાસણ એવું બધું ભાઈ મસ્ત મજાના હોલ છે આ રીતના નીચે. તો એ રીતના છે ને અહીંથી પણ વ્યૂ એક નંબર આવે. જો દેખો દેખો ગજબનો વ્યૂ આવે છે. એટલી વખત આવે છે જ્યારે હું 9મું કે 8મું ભણતો ને તારે ના 9મું ભણતો તારે પ્રવાસમાં સાહેબને એવું લઈને આવ્યા હતા અહીંયા તરસિંગડા ડુંગરે. જ્યારે મેં પહેલી વખતમાં આવ્યો ને ત્યારે આ કોઈ આ તમને પગથિયા બતાવું ને આ એક કે બે એકેય પગથિયા નહોતા, એકેય સાઈડ ચડવા માટે ભાઈ પગથિયા હતા જ નહીં એકેય સાઈડ. તારે છે ને ભાઈ ઓલો રફ રસ્તો કેમ હોય આપણે ચાર હાથે કેમ ઓલા આપણે ચાર હાથે આપણે જમીનમાં આપણે ઓલું હોય ત્યારે ચડવી ખબર છે એ રીતે આમ સડી સડીને ઉપર આવ્યા હતા. અને અમુક જગ્યાએ પથ્થર મૂકેલા હતા, જે પથ્થરના ટુકડા આવે ને પાણા મોટા એવા અમુક જગ્યા મૂકેલા હતા. નકર તો આમ ઠેઠ સુધી આવે છે ને આમ રફ જ રસ્તો હતો ચડવાનો. તો એ રીતે હતા પગથિયા નહોતા બહુ નહોતા. એવા હતા. તો ઇતિહાસમાં તો હમણાં કીધું એમ કે ઉપરથી ભાઈ પથ્થર ભાઈ નીચે ફાટીને આવેલો છે. આ પથ્થર છે જો જ્યારે માજી કીધું હતું ભાઈ લાપસી જમી તો તમે નીચે આવો, હું નહીં ચડી શકું ઉપર કારણ કે ભાઈ સાજી અવસ્થામાં હતા માજી. તો અત્યારે જો એ પથ્થર ભાઈ નીચે આવેલો છે ને માજી અહીંયા શ્રીફળ ને લાપસી ને એવું બધું અહીંયા માતાજીને જમાડેલું છે આ પથ્થરે. વિચાર તો કરો. આવી રીતના ભાઈ બધાની મનોકામના પૂર્ણ કરે છે. અને આવી રીતના બધા જે ન ચડી શકતા હોય ને ભાઈ નીચે લાપસી ભાઈ જારી અને એની માનતા પૂર્ણ કરે છે. તો આ રીતનો ભાઈ પથ્થરનો કંઈક ઇતિહાસ છે આ રીતનો. અને માતાજીને ભાઈ આવવું જ પડે, ગમે એ સ્વરૂપે ગમે એ રીતના માતાજીને આવવું જ પડે ભાઈ. પથ્થર આ રીતનો ભાઈ નીચે આવેલો છે, માતાજીને ભાઈ આ રીતના માનતા પૂર્ણ કરેલી છે. તો આ રીતનો ઇતિહાસ છે. આ તો જો આવું બધું છે. ચાલો હવે છે ને આપણે નીચે ઉતરી જશે ને હવે ભાઈ ઘર તરફ જઈશું અને બ્લોકને પણ આ એન્ડ આપી દેવી બરોબર, કારણ કે થઈ ગયો છે બહુ મોટો. તો ચાલો આવજો અવશ્ય એકવાર, મજા આવે એવું છે. તરસિંગડા સિહોર જે સિહોરથી માત્ર 7 કિલોમીટર દૂર થાય છે, મજા આવે એવું છે. બ્લોગને પણ એન્ડ આપી દેવી. ચાલો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગ સાથે તો જય શ્રી રામ.